બાપુ વણ બહુ સત્સંગ કર્યા છે. રામાયણમાં એવો પ્રસંગ પ્રગટ થયો કે જે માટે મહાભારત કાળની અંદર બે સૈન મધ્યમાં રથ અર્જુનનો લાવવામાં આવ્યો. બંને સૈન્યનું નિરીક્ષણ કરતા અર્જુનને વિષાદ પ્રગટ થાય અને તે ગાંડીવ મૂકી દે છે અને એવો વિચાર આપે છે કે હવે યુદ્ધ કરવું નથી. તે જ વિચાર રામાયણની અંદર જ્યારે ભગવાન રામ વાલી મારવા માટે પ્રતિજ્ઞા કરે અને પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી સુગ્રીવના જીવનમાં એવો વૈરાગ્ય પ્રગટ થઈ જાય, જે માટે એ પણ યુદ્ધ નહીં કરવાનો નિર્ણય લે છે. અર્જુનને યુદ્ધ નથી કરવું, સુગ્રીવને નથી, પણ બે માટે જ્યારે અર્જુન યુદ્ધ નહીં કરવા માટેનો નિર્ણય આવે ત્યારે પણ પ્રભુને હસવું આવે છે અને સુગ્રીવ જ્યારે નિર્ણય આપે ત્યારે પણ તે હસે છે. બેયનો નિર્ણય પાયા વગરનો છે. યથાર્થ રૂપની અંદર બેયના નિર્ણયો નથી. જો એનો બહુ વિચાર કરીએ તો અર્જુન પણ યુદ્ધની પૂર્ણ તૈયારી કરતા હતા. એ માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી યુદ્ધની માગણી, લશ્કરની માગણી, આ દ્વારિકા માટે પણ ભગવાન કૃષ્ણ માટે જાય છે અને દુર્યોધનને બંને સાથે થઈ જાય છે. દુર્યોધન પ્રથમ દ્વારિકા જઈ અને સમાચાર પૂછવામાં આવે તો ભગવાન કૃષ્ણ શયન ખંડમાં છે એવા સમાચાર પ્રાપ્ત થયા. તો એ દ્વાર ખોલી તો ભગવાન દુર્યોધનના આગમન પ્રસંગે વસ્ત્ર ઓઢી લે છે. એ થોડી ક્ષણોની અંદર અર્જુનનું આગમન થાય. અર્જુન આવી અને પગ પાસે બેસી જાય છે. પગ પાસે અર્જુન બેસે ત્યારે ભગવાન વસ્ત્ર ખોલી નાખે છે અને અર્જુનને સમાચાર પૂછે છે. ત્યારે દુર્યોધન કહે છે કે ભાઈ પ્રથમ આવ્યો છું હું. ત્યારે ભગવાન કૃષ્ણ તમે આવ્યા પ્રથમ, પણ મેં દર્શન પ્રથમ અર્જુનના કર્યા છે. આવો જવાબ. તો જ્યાં માયા અર્જુન માટે આ બધી તૈયારીની વાતો હતી અને એ માટે તો કે પ્રથમ તમે આવ્યા તો તમે વરદાન માગો. તો દુર્યોધન એક ક્ષણી સૈન્યની માગણી મૂકે છે. અર્જુનને તે જોતો નહોતો, એને ભગવાન કૃષ્ણની જ જરૂર હતી અને એ લઈ જાય છે અર્જુનને. અર્જુન કૃષ્ણને લઈ જાય અને ઓલે એક ક્ષણી સૈન્ય લઈ જાય છે. જે જેને જરૂર હતી એ પ્રમાણે લઈ જાય છે. તો બધાની યુદ્ધની તૈયારી હતી, પણ અર્જુન કરતા વિશેષ રૂપની અંદર સુગ્રીવને જ્ઞાન થઈ ગયેલું હોય છે. એ પ્રભુને એવી પ્રાર્થના કરે કે અબ પ્રભુ કૃપા કરહુ યહી ભાંતિ, સબ તજી ભજન કરો દિન રાતી. શત્રુ મિત્ર સુખ દુઃખ જગ માહી, માયા કૃત પરમાર્થ નાહી. બાલી પરમિત દાસુ પ્રસાદા, મિલ્યો રામ તુમ સમન વિષાદા. હવે તો એવી કૃપા વરસાવો કે હું રાત દિવસ આપનું ભજન કર્યા કરું. શત્રુ અને મિત્ર એ માયાના કારણે છે અને વાલી એ તો મારો પરમ હિતેચ્છુ ભાઈ છે. આવા શબ્દો સુગ્રીવ બોલે છે, જે માટે ભગવાન પાસે પરીક્ષા ભગવાન આપે. એ દુદુંબી રાક્ષસના હાડકા અંગૂઠા દ્વારા ઉડાડી દે છે, એક બાણ વડે 7 તાળોને વીંધે. આવી પરીક્ષા આપે ત્યારે સુગ્રીવને પૂર્ણ વિશ્વાસ પ્રગટ થાય કે આ વાલીને મારી શકશે. આવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી, આવી સ્થિતિ પ્રગટ થયા વૈરાગ્ય પ્રગટ થાય અને બાલી પરમહિત જાસુ પ્રસાદા, વાલી મારો પરમ હિતેચ્છુ ભાઈ છે. આવા શબ્દો ઉચ્ચાર. પણ
એ યોગ્ય ન હતા એમ ભગવાન રામ માને છે અને એ માટેની પરીક્ષા પણ કરવામાં આવી. પરીક્ષા માટે યુદ્ધ મેદાનની અંદર સુગ્રીવને મોકલવામાં આવે. જો એને વૈરાગ્ય પૂર્ણ પ્રગટ થયેલો હોય, શત્રુ મિત્ર માયાગ્રત જે સત્ય ગંગા સતી આપ્યું કે શત્રુ મિત્ર નાવે જેના ઉરમાં જે સત્ય ગંગા સતીએ આજ 150-200 વર્ષ પહેલા આપ્યું, એ 500 વર્ષ પહેલા તુલસીએ આપ્યું સુગ્રીવ દ્વારા, કે માયાના કારણે શત્રુનો મિત્ર છે. જો માયા નથી તો શત્રુ નથી, મિત્ર નથી. ગંગા સતીએ કીધું કે તમે જે જ્ઞાન આપો, વાણી બોલો, પણ જીવનમાં આચારમાં ન લાવો તો એ શત્રુ મિત્ર વાણીની અંદર નથી તો આચારમાં પણ ન દેખાવા દે. જ્યાં સુધી આ દેખાય ત્યાં સુધી અધૂરા. સુનહુ તાત માયા કૃત ગુણ ઓર દોષ અનેક, ગુણ ઉભય ન દેખાય છે. માયાના કારણે આ પણ છે, પણ જ્યારે દેખાતા શત્રુ ન દેખાય, મિત્ર ન દેખાય. કાંઈ આખું અરણ્યકાંડમાં જ્ઞાનની વ્યાખ્યા આપવામાં આવી કે બ્રહ્મ દર્શન થાય ત્યારે આ જગત કાંઈ દેખાતું નથી અને બ્રહ્મ રૂપે બધું ભાષે શૂન્યતા, આ બધું એક જ રૂપ હોય ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે આપણે વાતો જ્ઞાનની કરી છતાં ઉત્તરકાંડની અંદર જ્યારે જરૂરિયાત પડી એવી તુલસીએ પરિવર્તનો લાવ્યા છે. જ્ઞાની પુરુષના માટે એને ક્રોધ પ્રગટની વાત કરી. સુનું પ્રભુ બહુત અવજ્ઞા કીએ, ઉપજ ક્રોધ જ્ઞાની કે. જ્ઞાની પુરુષની અંદર તર્ક વિતર્ક કરવામાં આવે તો તેના જીવનમાં પણ જ્ઞાન ક્રોધ પ્રગટ થાય છે, પણ સંતના હૃદયની અંદર ક્રોધ પ્રગટ થતો નથી. લોમશજી પ્રસંગે ભૂષણજીજી કહે છે કે લોમશજી એમ વિચારે કે હું નિર્ગુણવાદી, મને ક્રોધ પ્રગટ થવો ન જોઈએ, પણ મને ક્રોધ પ્રગટ થઈ ગયો તર્ક વિતર્ક દ્વારા. ભૂષણજીજી સગુણવાદી હોવા છતાં આચારમાં નિર્ગુણવાદી હતા. એને ક્રોધ ન પ્રગટ થયો અને સુનું સઠ સ્વપત્સ હૃદય બિસાલા, સપદી હોય પછી ચંડાલા, લીનહી શ્રાપ મેં શીશ ચઢાઈ, નહીં કચ્છ ભય ન દિનતા આવી. આ મને કાંઈ પ્રગટ ન થયું અને આનંદિત હૃદયે ચરણોમાં વંદન કરીને કાકભૂષણજી નીકળી પડ્યા. ત્યારે લોમજીને પસ્તાવો થયો કે હું નિર્ગુણવાદી ના થયો, માટે હવે એને બોલાવવા મોકલવામાં આવ્યા અને ત્યારે એ નિર્ગુણનું બંધ કરી અને સગુણવાદની ઉપાસના આપવામાં આવી. એટલે આપણે આચારની અંદર વાતો કરીએ પણ વિચારમાં લાવી શકતા નથી. એમ ગંગા સતીએ જે સત્ય વાણીની અંદર આપ્યું છે, આજ વેદાંત દોહન ન આપી શકે એટલું ગંગા સતીએ જ્ઞાન વાણીની અંદર. આજ મોટા મોટા વેદાંતિઓ જ્ઞાની પુરુષો યુનિવર્સિટીઓની અંદર ગંગા સતીને વાણીનું દોહન થાય છે ત્યારે કે એ વાણીને આજ વચન ઉપર અનંતો તર્કો આવે છે કે વચન કોને કહેવું, એ માટે આ બધી વિચાર છે. ગંગા સતીને જે હૃદયમાંથી જે પ્રગટ થઈ એ એને તુલસીએ જે કીધું એ કાંઈ તપાસવા નતો ગયા, પણ એના હૃદયમાં પ્રગટ થયું. એમ સુગ્રીવના દ્વારા એ સત્ય કહેવામાં આવ્યું પણ એ મિથ્યા હતું. જો એ સત્ય હોય તો એને વાલીની અંદર દુશ્મનાવટી દેખાવી તો યુદ્ધ માટે તૈયાર જ ન થવો જોઈએ. એને એક બાજુ તારાને વાલી સત્ય કહે છે કે ઈશ્વર સમદ્રષ્ટિ છે, એને વાલી સુગ્રીવમાં ભેદ જ નથી. જો ઈશ્વરને તમે સમદ્રષ્ટિ માનતા હો તો તમારા હૃદયમાં એ વિચાર આવવો જોઈએ, તો તમને સુગ્રીવ વેર દેખાવવો જોઈએ. એટલે બંને સત્યવાદીઓ હતા. પરિણામે યુદ્ધ મેદાનની અંદર જઈને યુદ્ધ માટે તૈયારી કરે ત્યારે વાલી સુગ્રીવને પ્રહાર કરે ત્યારે સુગ્રીવ ભાગે છે અને ભગવાનને ઠપકો આપે
કે તમે પ્રતિજ્ઞા કરી હતી માર્યો નહીં, આ તો મને મારી નાખશે. ભગવાન એમ નથી કહેતા કે તું મોટા બ્રહ્મજ્ઞાનની વાતો કરતો હતો, શત્રુ મિત્રો મિથ્યા છે, તો મારે તો મિથ્યા જ છે. તું જો માગ